આજે 11 ડિસેમ્બર છે અને છેલ્લા 2 દિવસથી વરસાદ પડી રહ્યો છે. પહેલાં સ્નો પડતો હતો, પછી વરસાદ ચાલુ થઈ ગયો. કાલે બી રાતે વરસાદ હતો, આજે બી આખો દિવસ વરસાદ પડવાનો છે. અને જુઓ ટેમ્પરેચર અરાઉન્ડ છે ને અત્યારે 6 ડિગ્રી સેલ્સિયસ જેવું છે. વરસાદ ત્યારે જ પડે જ્યારે ટેમ્પરેચર છે અને પ્લસમાં હોય. અને જુઓ બરફ કરી નાખ્યું છે. અને સામે જુઓ તમે, પહેલાંની વિડીયોમાં જોજો અને અત્યારની વિડીયોમાં જુઓ. સાંજ પડી ગઈ છે અને આપણે આપણા કામ ઉપર નીકળી ગયા છીએ. ગેસ સ્ટેશન ઉપર આવી ગયા છે. ગેસ ભરાઈ દીધો છે. કોફી લઈ લીધી છે અને વાતાવરણ જુઓ, અત્યારે વરસાદ છે. ટેમ્પરેચર અરાઉન્ડ 2 ડિગ્રી સેલ્સિયસ જેવું બતાવે છે. રાતના 9 વાગ્યા છે અને આપણે અત્યારે ઓલ્ડ મોન્ટ્રીયલમાં આવી ગયા છીએ. વરસાદ હજુ પડી રહ્યો છે. અત્યારે આપણે નોથ્રદામ બેસિલિકા ઉપર આવી ગયા છીએ અને જુઓ અહીંયા આગળ ક્રિસમસનું ડેકોરેશન મસ્ત થઈ ગયું છે. આ બાજુ જુઓ, આજે આખો દિવસ વરસાદ છે અને 10 વાગ્યા પછી સ્નો પડવાનો છે. તો હેલો એવરીવન, કેમ છો બધા? સ્વાગત છે આપ સૌનું ફરીથી એકવાર નવી વિડીયોમાં. અને આજના આપ સૌને જય શ્રી કૃષ્ણ. અત્યારે આપણે નીકળી ગયા છીએ આપણા કામ ઉપર અને અત્યારે હાલ ફરી રહ્યા છીએ ઓલ્ડ મોન્ટ્રીયલમાં. અને અત્યારે હાલ હું એક ક્લાયન્ટને પિક કરવા માટે જઈ રહ્યો છું. 10 વાગ્યાથી સ્નો સ્ટાર્ટ થવાનો હતો, પણ અત્યારે વાગ્યા છે 9:30 અને સ્નો પડવાનો ચાલુ થઈ ગયો. અને જો અહીંયા આગળ આપણા રોડ ઉપર સ્નો બધો કેવો આવીને પડેલો છે. હજુ વરસાદ અને સ્નો મિક્સ પડી રહ્યો છે. વરસાદ, સ્નો બધું જ ભેગું છે. અત્યારે વરસાદ બી પડી રહ્યો છે, થોડી વાર પાછો સ્નો પડી રહ્યો છે. બસ આ ટાઈપનું વાતાવરણ છે ને વિન્ટરમાં કોમન છે. વિન્ટરની અંદર છે ને આવો સિનારીઓ હોય, લોકો કંટાળી જાય. જ્યારે બી જોઈએ ત્યારે સવાર ઉઠીએ ને ત્યારથી આવું ને આવું હોય. અમુક દિવસ જ એવા હોય કે જે ચોખ્ખા અને સાફ હોય, બાકી તો આવું ને આવું જ તમને જોવા મળે વિન્ટરમાં. તો અત્યારે રાતના 10:15 થવા આવ્યા છે અને આપણે પહેલો બ્રેક લીધો છે. અને વાતાવરણ છે ને મેં તમને બતાવ્યું ને એવું અત્યારે વરસાદ ને સ્નો ને બધું મિક્સ ચાલી રહ્યું છે. અત્યારે હાલ છે ને વરસાદ પડી રહ્યો છે, વચ્ચે પાછો સ્નો પડતો હતો. અને જુઓ અત્યારે આ તમે સીન જોઈ લો, આજે શું વાતાવરણ છે. ગઈ વખતે તો છે ને વિન્ટરમાં કશું નહોતું અને આ વખતનું વિન્ટર છે ને બહુ હાર્ડ છે એવું કહે છે લોકો. અને અત્યારે હાલ તમે જોઈ લો, અત્યાર સુધી સ્નો પડ્યો નહોતો અને જ્યારે પડવાનો ચાલુ થયો એના પછીનો સીન જોઈ લો અત્યારે હાલ કેવો છે. હવે એક ભાઈનો ક્વેશ્ચન હતો. આમ તો ઘણી બધી કોમેન્ટો આવેલી છે અને બધી કોમેન્ટના જવાબ આપવા છે ને એક જ વિડીયોમાં પોસિબલ નથી. એટલે જેમ સમય મળશે એમ હું તમને છે ને એ કોમેન્ટના જવાબ આપતો રહીશ. પરંતુ એ ભાઈનો ક્વેશ્ચન એવો હતો કે કેનેડામાં સુખ મળે. હવે આપણી છે ને પહેલી વસ્તુ તો આપણી ઇન્ડિયન મેન્ટાલિટી, એટલે કે જે આપણી લોકોની માનસિકતા શું છે ખબર છે કે આપણે પોતે જ સર્વશ્રેષ્ઠ છીએ દુનિયામાં, બાકી બધા છે ને ઉતરતી કક્ષાના છે. આ એક મેન્ટાલિટી છે એમ કે આપણે જે કરીએ છીએ ને એ જ સર્વશ્રેષ્ઠ, બાકી બધા જે કરે છે ને એ બધી જ વસ્તુ બેકાર છે. એ આપણી એક થિંકિંગ છે અને આ થિંકિંગ જ છે ને આપણને આગળ નથી વધવા દેતી. મને બધું આવડે છે, મને બધી ખબર પડે છે, હું જ બધી રીતે પૂર્ણ છું, મારી કોઈ ભૂલ જ નથી. આ જે માનસિકતા છે ને એમાં જ આપણે કદી છે ને ઊંચા નથી આવ્યા. હવે હું તમને કહું કે ભાઈ આ સુખ મળે કે ના મળે, તો આ બધી છે ને રિલેટિવ વસ્તુઓ છે. તમે કઈ રીતે વિચારો છો, તમારા વિચારો કઈ રીતના છે એની ઉપર ડિપેન્ડ છે. આપણે બધાએ છે ને ડાયરાની અંદર એક વાર્તા સાંભળી હશે કે ઘણી બધી જગ્યાએ છે ને આ નાની એક વાર્તા છે, એ બધાને કીધેલી છે બલૂનવાળા છોકરાની. હવે ના સાંભળ્યું હોય તો હું તમને ફરીથી કહી દઉં, જેને ના સાંભળ્યું હોય એને, કે ભાઈ એક છોકરો છે ને ગરીબ હતો અને મેળાની અંદર છે ને ફુગ્ગા વેચી અને ગુજરાન ચલાવતો હતો. એક દિવસ છે ને એક મેળામાં ઊભો હતો, એનો એક કંઈ ફુગ્ગો વેચાયો નહીં. એ ઘણી ટાઈમ વેઇટ કરી, કોઈ કસ્ટમર એનું આવતું નહોતું, એનો એકેય ફુગ્ગો વેચાતો નહોતો, એટલે છે ને એ ઉદાસ હતો. એ જ વખતે છે ને એક નાનો છોકરો એના પપ્પા જોડે જતો હતો. એને એ ફુગ્ગો જોયો. હવે એને એ ફુગ્ગો લેવાની ઈચ્છા થઈ, એટલે એને એના પપ્પાને કીધું કે ભાઈ મને આ ફુગ્ગો લઈ આપો. એના પપ્પાએ પહેલાં ના પાડી એટલે છોકરો રોવા માંડ્યો એટલે એના પપ્પાએ પછી એ ફુગ્ગાવાળાના ત્યાં ગયા
અને એના જોડેથી એને એક ફુગ્ગો લઈને, ફુગ્ગાની કિંમત કશું નથી, 1 રૂપિયો હતો, 1 રૂપિયાની અંદર એમને ફુગ્ગો લઈ અને એમના છોકરાને આપ્યો અને એમનો છોકરો ખુશ થઈ ગયો અને એમના છોકરાને ખુશ જોઈને એ બી ખુશ થઈ ગયા. આ એક નાની વાર્તા છે, પણ આની અંદર છે ને ઘણી બધી વસ્તુઓ છે. હું તમને સમજાવું કે આ વાર્તા શું કહેવા માગે છે. ઘણા બધા લોકોએ છે ને આ વસ્તુ ડાયરામાં બી સાંભળી હશે કે ઘણી જગ્યાએ છે ને જે પબ્લિક મંચ હોય ને એની ઉપર આ વાર્તાનો ઉલ્લેખ થયેલો છે. જે છોકરાએ ફુગ્ગો વેચ્યો ને એ બી ખુશ હતો, એ ફુગ્ગો વેચીને ખુશ હતો. જે છોકરાએ ફુગ્ગો ખરીદ્યો એ ફુગ્ગો ખરીદીને ખુશ હતો. અને જે છોકરાના પપ્પા હતા એમને કશું લીધું નહોતું, એમને તો ઉપરથી પૈસા ચૂકવ્યા હતા, પણ એ બી ખુશ હતા. કેમ? કારણ કે એમનો છોકરો એ ફુગ્ગાને લઈને ખુશ હતો એટલે એ બી ખુશ હતા. એટલે કહેવાનો મતલબ એ છે કે ખુશ થવું કે સુખ મળવું આ દરેક વસ્તુ છે ને એ રિલેટિવ છે. તમે એને કઈ રીતે લો છો. કોઈ ફુગ્ગો વેચીને ખુશ થાય, કોઈ ફુગ્ગો ખરીદીને ખુશ થાય, કોઈ ફુગ્ગો અપાઈને ખુશ થાય. ખુશ કઈ રીતે થવું ને પોતાના ઉપર છે. તમે પરિસ્થિતિને કઈ રીતે મૂલવો છો, તમે પરિસ્થિતિને કઈ રીતે જોવો છો, તમે એને કયા નજરિયાથી જુઓ છો, તમે કઈ રીતે ખુશી શોધો છો, એની ઉપર બધું ડિપેન્ડ છે. તમે જો પૈસાની અંદર જ ખુશી શોધ કરશો ને તો દુઃખી થશો. તો આ બધી વસ્તુ કેવી છે કે તમે કઈ રીતે પરિસ્થિતિની સાથે તમે તાલમેલ તમારો પોતાનો મિલાવો છો ને એની ઉપર બધો આધાર રાખે છે. કેનેડામાં ખુશ થવાય ના થવાય, અમેરિકામાં ખુશ થવાય ના થવાય, ઇન્ડિયામાં ખુશ થવાય ના થવાય, કોઈ ફરક નથી પડતો. મેન્ટાલિટી હોવી જોઈએ. જેની મેન્ટાલિટી વ્યવસ્થિત હોય ને એ માણસ કોઈ બી પરિસ્થિતિમાં કોઈ બી જગ્યાએ ખુશ રહી શકે. એના માટે છે ને પૈસા હોવા બી જરૂરી નથી, એના માટે તમે કોઈ સારી પોઝિશન ઉપર હોવા બી જરૂરી નથી. કરોડપતિના ઘરે જન્મ્યા હોય અને તમારી જોડે લાખો રૂપિયા હોય ને તમે ખુશ રહો એ બી એવું બી નથી. હું તમને એક ઉદાહરણ બીજું આપું કે જે લોકો ખૂબ પૈસાવાળા છે પણ એમના શરીરની અંદર હજારો રોગો છે, તો શું એ ખુશ કહેવાય? ના. એમના શરીરની અંદર એટલી બધી બીમારીઓ છે કે એમના જોડે પૈસા હોવા છતાં છે ને એ પોતાની લાઈફને ભોગવી નથી શકતા, તો એ લોકો ખુશ નથી, એ એમના શરીરથી દુઃખી છે. એટલે એમના માટે શરીરની તંદુરસ્તી જે છે ને એ એક એમની ખુશીનો પોઈન્ટ છે. જેની જોડે પૈસા છે પરંતુ તંદુરસ્તી નથી, એના માટે એ પોઈન્ટ છે. જેના માટે તંદુરસ્તી છે એના જોડે પૈસો નથી, તો એના માટે પૈસો ખુશીનું કારણ બને. ઘણી બધી વસ્તુઓ છે કે જેના ઉપર આ બધી વસ્તુઓ છે ને ડિપેન્ડ હોય છે. કોઈ પૈસાથી ખુશ થાય, કોઈ સારી હેલ્થથી ખુશ થાય, કોઈ લોકો જોડે વાતો કરવાથી કે લોકોની જોડે સોશિયલાઇઝ થવાથી ખુશ થાય, કોઈ એકલા રહેવાથી ખુશ થાય, કોઈને યોગ કરવામાં મજા આવે, કોઈને કસરત કરવામાં મજા આવે, કોઈને મ્યુઝિક સાંભળવામાં મજા આવે. દરેકના છે ને કહેવાય ને ડેફિનેશન અલગ અલગ હોય અને દરેકની ડેફિનેશન પ્રમાણે જ એ આ ઇમોશનનો અનુભવ કરતા હોય. ખુશી એ જે છે ને એક જાતનો ઇમોશન છે. એ છે ને તમારા શરીરની અંદર જ્યારે તમે કોઈ બી વસ્તુ, તમને ગમતી વસ્તુ કરો કે કોઈ બી ગમતી વસ્તુ મેળવો તો તમને છે ને એ ખુશી મળે. પરંતુ એક વસ્તુ કોમન છે કે બધાને ખુશ કરે, એ એક વસ્તુ એ છે કે જ્યારે તમે કોઈને મદદ કરો કે જ્યારે તમે કોઈને છે ને કંઈક આપો ને અને એના પછી જે તમને ખુશી મળે ને એ ખુશી બીજી બધી ખુશી કરતાં વધારે છે. પણ એ કોઈને છે ને ખુશી લેવી નથી હોતી. બધાને એમ છે કે હું કોઈને આપીશ ને તો હું દુઃખી થઈશ, પરંતુ એવું નથી. તમે બીજાને હેલ્પ કરો, બીજાને મદદ કરો, બીજાના માટે કોઈ રીતે મદદરૂપ થાવ તો એ વસ્તુ તમને જે ખુશી આલશે ને એ તમને છે ને કોઈ વસ્તુ મેળવીને જે ખુશી મળશે ને એના કરતાં બી વધારે હશે. કદાચ તમે મોલમાંથી ડ્રેસ લેશો કે કંઈ બી વસ્તુ ખરીદશો ને તો એ ખુશી ક્ષણિક છે. એ પર્ટિક્યુલરલી એ પૈસા વાપરી નાખ્યા ને એ વખતે ખુશ થઈ ગયા, વાર્તા પતી ગઈ. બીજા દિવસે તમે એ કપડું જોઈને ખુશ નહીં થાવ. તમે કોઈ હોટલમાં જમવા ગયા, સારી હોટલમાં જમ્યા, ખાધું તો એ વખતે તમને ખુશી મળી, ઓકે. બીજા દિવસે કશી ખબર નહીં પડે, બીજા દિવસે પેટ સાફ થઈ જશે, ખાધેલું બધું નીકળી જશે. પણ જે વખતે તમે કોઈને મદદ કરી, જે વખતે કોઈને તમે હેલ્પ કરી અને એ જે ખુશી તમને મળશે ને એ તમારી જોડે કાયમી રહેશે. એટલે કેનેડામાં સુખ મળે કે કેનેડામાં ખુશ રહેવાય કે ના રહેવાય એવું કશું નથી હોતું ભાઈ. બધી જગ્યાએ ખુશ રહેવાય. તમારામાં છે ને ખુશ રહેવાની આવડત હોવી જોઈએ. એટલે આ છે ને બધું કહેવાય ને ફિલોસોફિકલ વાતો છે. હવે ફિલોસોફિકલ વાતોની અંદર છે ને મારે બહુ સમય નથી આપવો, કારણ કે આપણી ચેનલ કંઈ ફિલોસોફી જાણવા માટે નથી. પણ એક સિમ્પલ બેઝિક ફંડા છે કે કોઈ બી માણસને ખુશ રહેવું હોય ને તે પોતાની ઉપર છે. એને ખુશ રહેવું ના રહેવું એ પોતાના ડિસાઇડ કરવાનું છે. અને એના માટે તમે કેનેડામાં હો કે ઇન્ડિયામાં હો કોઈ ફેર નથી પડતો.
અને આવા તો બહુ બધા લોકોના કોમેન્ટો છે ને, અમુક ચરખોટોની કોમેન્ટો તો એટલી વિચિત્ર છે ને કે જેના જવાબ આપવાની અંદર બી છે ને મને હસવું આવે છે. પણ સમય આવશે ને એટલે દરેકને સબકો જવાબ મિલેગા, દરેકને હું જવાબ આપીશ અને બહુ સારા શબ્દોમાં જવાબ આપીશ. હવે વાત આ થોડી લાંબી થઈ ગઈ, વાત કરવામાં છે ને 11:15 થઈ ગયા, એટલે આપણે આપણું કામ ચાલુ કરીએ અને પછી આગળ આપણી જર્ની કન્ટિન્યુ રાખીએ છીએ અને જોઈએ આજે નવું શું એક્સપ્લોર કરીએ છીએ. તો મળીએ આગળ.